આજે આપણે શરૂ કરશું ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. વૈયક્તિક માલિકીની પેઢીની મર્યાદાઓ, ઓછી મૂડી, સંચાલન શક્તિની મર્યાદાઓ, આ બધી મર્યાદાઓને કારણે ભાગીદારી સ્વરૂપનો જન્મ થયો. ભાગીદારીના ઘણીવાર એક જ વ્યક્તિ પાસે ધંધો પૂરતા પ્રમાણમાં ધંધો કરવા માટે નાણાં ન હોય તો એના કારણે જોખમ વધારે હોય, વ્યક્તિ પાસે જરૂરી કુશળતા કે પૂરતી આવડત ન હોય તો આ બધી બાબતોના કારણે જોખમ વહેંચી લેવા માટે થઈને ભાગીદારી પેઢીનો જન્મ થયો. તો આવા સંજોગોમાં એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરે તો ધંધો છે એનું સ્વરૂપ બી વિસ્તૃત બને અને મોટા પ્રમાણમાં ધંધાનું વ્યવસ્થા થઈ જાય. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભાગીદારીનો અર્થ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા માટે સંમત થાય. એટલે કે જે વ્યક્તિઓ છે, કોઈ એક વ્યક્તિ સંચાલન કરે અથવા એક વ્યક્તિ વતી બધી વ્યક્તિઓ સાથે મળીને સંચાલન કરે અને ધંધાનો જે નફો વેચી લેવા એ લોકો સંમત થાય. એટલે જે નફો થાય એ બધા ભાગીદારો સાથે મળીને વેચી લે. બીજી એક વ્યાખ્યા અનુસાર કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસર રીતે જે ધંધો શરૂ કરે તેને કહે છે ભાગીદારી. જે વ્યક્તિઓ કરાર કરવાને સક્ષમ હોય એટલે કે 18 વર્ષથી ઉપરની હોય એ લોકો નફો કમાવાના હેતુથી જોડાય અને કાયદેસર રીતે જે ધંધો શરૂ કરે એને આપણે ભાગીદારી કહીશું. હવે ભાગીદાર કોને કહે છે? જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય તે વ્યક્તિને ભાગીદાર કહેવાય. જે વ્યક્તિ ભાગીદારી પેઢીમાં જોડાય એ વ્યક્તિને ભાગીદાર કહેવાય. તો ભાગીદારી પેઢી એટલે શું? તો કે ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહે છે. જે વ્યક્તિઓ ભાગીદાર તરીકે જોડાય અને બધા સાથે મળીને ધંધો ચલાવે તો એને કહેવાય ભાગીદારી પેઢી. આમ ભાગીદારી પેઢી અને ભાગીદારી ત્રણેયની વ્યાખ્યાઓ થોડી અલગ અલગ છે, તમને એક માર્કમાં પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ ભાગીદારીના લક્ષણો. કરાર દ્વારા અસ્તિત્વ, નફાનો હેતુ, કાયદેસરનો ધંધો, એકબીજાનો એજન્ટ તરીકે, સભ્ય સંખ્યા અને અમર્યાદિત જવાબદારી. હવે આપણે દરેક પોઈન્ટને વિગતવાર સમજીએ. કરારથી અસ્તિત્વ. ભાગીદારી છે એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. કરાર એટલે શું? તો કે બધા વ્યક્તિઓ છે સાથે મળી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કરાર નક્કી કરે કે જેના દ્વારા એ લોકો કઈ રીતે કાર્ય કરશે, કઈ રીતે નફો કમાવશે, કઈ રીતે નફો વેચશે, મૂડી ક્યાંથી લાગશે, આ બધી વિગતો કરારની અંદર દર્શાવાતી હોય છે. એટલે ભાગીદારી છે એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. બીજો પોઈન્ટ છે નફાનો હેતુ. ભાગીદારી છે એ નફો કરવાના હેતુસર એટલે કે નફો વેચી લેવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારી વચ્ચે નફો કે નુકસાનની વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. એ અંગે કરારમાં જોગવાઈ કરવામાં આવે છે કે ભાગીદારો કેટલા પ્રમાણમાં નફો વેચશે, કઈ રીતે નુકસાન થાય તો વેચી લેશે. તો કાયદા પ્રમાણે જો પ્રમાણ નક્કી કરવામાં ન આવે તો નફો કે નુકસાન સરખે હિસ્સે વેચી લેવામાં આવે છે. પછીનો પોઈન્ટ છે કાયદેસરનો ધંધો. એટલે કે ભાગીદારી કાયદા મુજબ 1932ના ધારા મુજબ ભાગીદારી કાયદો અસ્તિત્વમાં આવેલો અને એ મુજબ જ ભાગીદારી મુજબ ધંધો કરવાનો રહે છે એટલે કહે છે કાયદેસરનો ધંધો. પછીનો પોઈન્ટ છે તમારો એકબીજાનો એજન્ટ. ભાગીદારી પેઢીનો ધંધો બધા ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ એનું સંચાલન કરે છે, ધંધો ચલાવે છે. તો આમ દરેક ભાગીદાર છે એકબીજાના પ્રતિનિધિ અથવા તો એજન્ટ ગણાય છે. સભ્ય સંખ્યા. કંપની ધારા સૌથી પહેલાં ભાગીદારી ધારો છે એ 1932 છે, પરંતુ કંપની ધારા 1913ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપનીના નિયમ 2014 મુજબ ભાગીદારીની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. 13માં છે 100થી વધુ હતી, પરંતુ 2014માં ભાગીદારોની સંખ્યા છે એ 50 નક્કી કરેલ છે. અમર્યાદિત જવાબદારી. ભાગીદારી કાયદા મુજબ પેઢીનું દેવું જો
વધી જાય, પેઢીની મિલકતોમાંથી ચૂકવી શકાય એમ ન હોય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ જવાબદારી ચૂકવવી પડે છે. દરેક ભાગીદાર સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે. આમ દરેક ભાગીદારની જવાબદારી કેવી ગણાય? અમર્યાદિત. એટલે કે ધંધો જો બંધ થઈ જાય અથવા કોર્ટમાં જાય તો એણે પોતે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાની જવાબદારી ચૂકવવી પડે છે. માટે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત ગણાય છે. હવે ભાગીદારીના લક્ષણો પછી આપણે ભણશું. ભાગીદારીના લક્ષણ બાદ હવે આપણે જોઈએ ભાગીદારી કરારનામું, જેનું બીજું નામ છે ખતપત્ર. તમને આની વ્યાખ્યા પણ પૂછાઈ શકાય છે. ભાગીદારી અંગેનો લેખિત કરાર એટલે ભાગીદારી કરારનામું. ઘણીવાર ભાગીદારી છે એ કરારથી અસ્તિત્વમાં આવે છે. તો આ કરાર શું છે? તો કે લેખિત એના નિયમો લખવામાં આવે, કરાર કરવામાં આવે. લેખિત અથવા મૌખિક હોઈ શકે. ઘણી જોગવાઈઓનું પાલન કરવાનું છે, કેટલું નફાનું મૂડીનું પ્રમાણ રાખવાનું છે. તો આ બધી બાબતો છે એ ભાગીદારી પેઢી શરૂ કરતી વખતે જે લેખિત કરાર કરવામાં આવે એને ભાગીદારી કરારનામું કહે છે. ભાગીદારી કરારનામું છે એ ફરજિયાત નથી પણ ઈચ્છનીય છે, એ હિતાવહ છે. કારણ તો કે ઘણીવાર ભાગીદારો વચ્ચે જો ઝઘડાઓ ઊભા થાય કે કોઈ પણ કારણસર વિવાદ ઊભા થાય, ગેરસમજ ઊભી થાય તો ભાગીદારોએ આ કરારમાં કરેલ જોગવાઈઓ મુજબ તેનો ઉકેલ લાવી શકાય છે. તો કરારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ભાગીદારોની વિગત, ભાગીદારોનું નામ, સરનામા, એની પોતાની અંગત વિગતો, એનો સમાવેશ કરારમાં થાય છે. પછી તો કે પેઢીની વિગતો, પેઢીનું નામ, સરનામું, એ ક્યારે સ્થાપવામાં આવી એ. પછીનો પોઈન્ટ છે તમારો ધંધાનો પ્રકાર. પેઢીના ધંધાના પ્રકાર અંગે બધી માહિતી આપવામાં આવે છે. કેવા પ્રકારનો ધંધો કરવાનો છે, કઈ વસ્તુનો ધંધો કરવાનો છે. પછી ભાગીદારીનો આરંભ, ભાગીદારી ક્યારે શરૂ કરવામાં આવી, કઈ તારીખથી અસ્તિત્વમાં આવી તે અંગે કરારમાં બધી જ વિગતો દર્શાવેલી હોય છે. મૂડી, કયો ભાગીદાર પોતાના કેટલા પ્રમાણમાં કેટલી મૂડી લાવશે આ અંગેની વિગત પણ કરારનામામાં હોવી જરૂરી છે. મૂડી પર વ્યાજ, ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવું કે નહીં આપવું, તો કેટલા પ્રમાણમાં આપવું એ અંગેની વિગત દર્શાવેલી હોય છે. જો કરારમાં મૂડી પર વ્યાજ અંગે કોઈ પણ જોગવાઈ ન હોય તો ભાગીદારોને વ્યાજ આપવામાં આવતું નથી. ઉપાડ પર, ભાગીદારને પેઢીમાંથી કેટલો ઉપાડ કરવો, વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકશે તે અંગેની વિગત અને ઉલ્લેખ ભાગીદારી કરારમાં કરવામાં આવે છે. ત્યારબાદ છે ઉપાડ પર વ્યાજ. ભાગીદારે વર્ષ દરમિયાન પેઢીમાં કરેલ ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવું એનો ઉલ્લેખ પણ ભાગીદારી કરારમાં કરવામાં આવે છે. ભાગીદાર પાસેથી કરવામાં આવેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગેની કાયદાકીય રીતે કોઈ જોગવાઈ નથી, પરંતુ ઉપાડ પર કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું હોય તો એની વિગત કરારમાં દર્શાવવી પડે છે. પછી છે નફા નુકસાનની વહેંચણી. ધંધાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવું એની વિગત કરારમાં દર્શાવવાની રહે છે. જો કરારમાં જોગવાઈ ન કરેલ હોય તો ભાગીદારો કાયદા મુજબ સરખા હિસ્સે વહેંચણી કરવામાં આવે છે. નફો કે નુકસાન મતલબ સરખે હિસ્સે વહેંચી દેવામાં આવે છે. પછીનો પોઈન્ટ છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું. ભાગીદારી કાયદા મુજબ ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણા અંગેની કોઈ પણ જોગવાઈ કરવામાં આવેલ નથી. પરંતુ જો ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય, સંચાલન કરતો હોય તો તેને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ચૂકવવું હોય તો કેટલું ચૂકવવું તે અંગેનો ઉલ્લેખ કરારમાં કરવો જરૂરી છે. ત્યારબાદ પેઢીને આપેલ લોન પર વ્યાજ. જો કોઈ પણ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારમાં કરવો જરૂરી છે. જો આ અંગે ઉલ્લેખ કરવામાં ન આવે તો ભાગીદારી કાયદા 1932 મુજબ 6% વ્યાજ ચૂકવવામાં આવે છે. ભાગીદારે આપેલ લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણી અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. ત્યારબાદ પાઘડી. નવા ભાગીદારના પ્રવેશ સમયે જૂના ભાગીદારની નિવૃત્તિ થાય, મૃત્યુ થાય એ સમયે પાઘડીની ગણતરી કઈ રીતે કરવી એનો ઉલ્લેખ કરારપત્રમાં કરવો જરૂરી છે. પ્રવેશ અને નિવૃત્તિ. જ્યારે કોઈ પણ નવો ભાગીદારને પ્રવેશ આપવામાં આવે કે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય તો
આ અંગેનો ઉલ્લેખ પણ કરારમાં કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારમાં કરવામાં આવે છે. આમ ભાગીદારી કરાર છે એ તમને ટૂંક નોંધમાં પૂછાઈ શકે છે. હવે કોઈ ભાગીદારી પેઢી જો કરારપત્રક અથવા ખતપત્ર તૈયાર કરવામાં કરે નહીં તો એણે ભાગીદારી કાયદા 1932ની નીચે મુજબની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. મૂડી અંગે કાયદામાં કોઈ જોગવાઈ કે બંધન નથી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત પણ નથી. પરસ્પર સમજૂતીથી મૂડી નક્કી કરવામાં આવે છે. એટલે કે ભાગીદાર મૂડી ન લાવે તો પણ ચાલે, તો ભાગીદારો પોતે પરસ્પર સમજૂતી દ્વારા જ મૂડી નક્કી કરવામાં આવે છે. મૂડી અંગે કોઈ ફરજિયાત જોગવાઈ કરવામાં આવી નથી. ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. જો કરારપત્ર ન બનાવ્યું હોય તો જોગવાઈ અનુસાર એને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. નફા નુકસાનની વહેંચણી સરખાઈ થાય છે. જો નફા નુકસાનનું પ્રમાણ નક્કી ન કર્યું હોય અને કરારપત્ર ન તૈયાર કર્યું હોય તો વહેંચણી સરખાઈ કરવામાં આવે છે. ભાગીદારે કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. જો કરારપત્ર તૈયાર ન કર્યું હોય અને વ્યાજ અંગે કશું નક્કી કરેલ ન હોય તો વ્યાજ વસૂલ ના કરી શકાય. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. જો જોગવાઈ મુજબ એને મહેનતાણું, બોનસ, પગાર, કમિશન આપી શકાય નહીં, પરંતુ જો કરારપત્ર તૈયાર કરેલું હોય તો એ મુજબ આપી શકાય છે. ભાગીદારે પેઢીને આપેલ લોન પર 6% વ્યાજ આપવું પડે છે. જો કોઈ પણ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એના પર વ્યાજનો દર ટકાવારી નક્કી કરેલ ન હોય, કરારપત્ર તૈયાર ન કર્યું હોય તો નિયમ મુજબ એને 6% વ્યાજ આપવું પડે છે. જો કોઈ ભાગીદારે પેઢી માટે ખર્ચ કરેલ હોય તો તે પરત મેળવવાનો ભાગીદારનો અધિકાર છે. જો કોઈ ભાગીદારે ધંધા માટે, પેઢી માટે જો કોઈ પણ ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ એને પરત મેળવવાનો અધિકાર છે. તો આ હતી 1932ની જોગવાઈઓ, જે મુજબ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કરારપત્ર જો તૈયાર કરવામાં ન આવે તો ભાગીદારની 1932ની જોગવાઈઓ દરેક પેઢીને લાગુ પડે છે. હવે આ તો આપણો થિયરીનો પોર્શન. હવે આપણે ગણશું એક પછી એક રીતના એક્ઝામ્પલ્સ, દાખલાઓ. હવે થિયરી ભણ્યા પછી ભાગીદારી વિષય પ્રવેશમાં આપણે ભણશું રીત નંબર 1. પહેલી રીત છે તમારી ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ માટેનું એક સૂત્ર છે I = PRN/100. હવે આ સૂત્ર આપણે વ્યાજ ગણવાના સૂત્રમાં બી 5મા 6ઠામાં પણ ભણી ગયા છે. P એટલે જેટલો વ્યાજ છે એ, R એટલે ટકાવારી અને N એટલે વર્ષ. અહીંયા તમારે મહિનાની શરૂઆતમાં જો ઉપાડ કરતો હોય તો N = 78/12 લેવાના છે. જ્યારે મહિનાના અંતમાં ઉપાડ થતો હોય તો N = 66/12, જે તમને ચોખ્ખું રકમમાં આપી દીધેલું જ હશે. હવે 78/12 અને 66/12 કઈ રીતે આવ્યા તો અહીંયા આપણે જોઈએ. મહિના છે, દર માસની શરૂઆતમાં ઉપાડ અને દર માસના અંતે ઉપાડ. પહેલે મહિને દર માસની શરૂઆતમાં ઉપાડ જો કરે તો પહેલે મહિને ટોટલ 12 મહિનાનું વ્યાજ ચૂકવવું પડે. જ્યારે બીજા મહિને 11 મહિનાનું, ત્રીજા મહિને 10 મહિનાનું, ચોથા મહિને 9, પાંચમા મહિને 8, છઠ્ઠા મહિને 7, એ રીતે ટોટલ 78 માસનું વ્યાજ ચૂકવવું પડે છે. જ્યારે દર મહિનાના અંતે ચૂકવવામાં આવે તો પહેલો મહિનો પૂરો થઈ જાય છે, એટલે દર મહિનાના અંતે 11 માસનું વ્યાજ ચૂકવવું પડે. બીજા મહિને 10 માસનું, ત્રીજા મહિને 9 મહિનાનું, ચોથા મહિને 8 મહિનાનું, પાંચમા મહિને 7, એમ ટોટલ થશે તમારા 66/12. તો અહીંયા તમારે આ રીતે મહિનાના શરૂઆતમાં હોય તો 78/12 અને મહિનાના અંતમાં હોય તો 66/12 લેવાના છે. બીજું એક સૂત્રનો ઉપયોગ થાય છે કે તમને કુલ વાર્ષિક ઉપાડ પૂછે તો ઉપાડ ગુણ્યા 12 કરી દો એટલે તમને વાર્ષિક ઉપાડ મળી જાય. જ્યારે માસિક ઉપાડ પૂછવામાં આવે તો કુલ ઉપાડ ભાગ્યા 12 કરો તો તમને ઉપાડ મળે. તો હવે આપણે જોઈએ પહેલું ઉદાહરણ. રકમની અંદર છે હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. ઉપાડ પર વ્યાજનો દર 10% છે. કુલ વાર્ષિક વ્યાજ અને ઉપાડ પર વ્યાજ ગણો. કુલ વાર્ષિક વ્યાજ, કુલ એટલે આપણે જોવાનું છે વાર્ષિક વ્યાજ એટલે ઉપાડ ગુણ્યા 12. તો એ ₹500નો ઉપાડ કરે છે તો 500 ગુણ્યા 12 એટલે 6000. જ્યારે ઉપાડ પર વ્યાજ થશે, સૂત્ર મૂકી દઈએ આપણે I = PRN/100. હવે રકમમાં તમને ચોખ્ખું કહી જ દીધું છે કે દર મહિનાની શરૂઆતમાં, તો N = આપણે કેટલા લેશું
78/12 ઉપાડ 500 ટકા તમને 10% આપેલા છે 78/12 તો અહીંયા કેલ્ક્યુલેશન કરતા તમારો જે ઉપાડ પર વ્યાજ આવે એ 325 રૂપિયા થાય. આ જ રીતે જો તમને દર મહિનાના અંતે વ્યાજ ગણવાનું કે તો અહીંયા તમારે 66/12 લેવાના થાય. હવે જોઈએ આપણે રીત નંબર 2. હવે આપણે જોઈશું રીત નંબર 2 કમિશનની ગણતરી. તો કમિશનની ગણતરી અહીંયા બે રીતે કરવાની છે. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન અને કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. તો બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ગણવું હોય તો સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. જ્યારે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા જો કમિશન ગણવું હોય તો સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. તમને ટકાવારી આપેલી જશે, ચોખ્ખો નફો પણ આપેલો જશે. તો જોઈએ એક એક્ઝામ્પલ આપણે. x અને y 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 થયો. નફો આપી દીધો આપણને 1,65,000. જો x ને નફા પર 10% લેખે કમિશન આપવાનું હોય તો કમિશનની ગણતરી કરો. હું અહીંયા તમને બંને રીતે કમિશન શીખવીશ. કેટલા ટકા? 10. તો સૌથી પહેલી રીત જોઈએ કમિશન બાદ કર્યા પહેલાના નફા પર. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં 100. ચોખ્ખો નફો આપણો 1,65,000 ગુણ્યા 10 છેદમાં 100. તો અહીંયા આપણો બાદ કર્યા પહેલાનો નફો આવશે 16,500. હવે બાદ કર્યા પછીનો નફા પર કમિશન ગણીએ તો કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનની ગણતરી ચોખ્ખો નફો ગુણ્યા ટકાવારી છેદમાં 100 પ્લસ ટકાવારી. 100 આપણે જે લેવાના છે એ આ ટકાવારીનો દર કેટલો છે? 10%. તો અહીંયા આપણે આવશે 110. 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. તો અહીંયા આપણો આવશે નફો આપણું કમિશન આવશે 15,000. તો બંને કમિશનમાં થોડો ઘણો ફેર આવે છે. બે રીતનો યુઝ થાય છે. જે તમને આપેલું હોય એ રકમની અંદર જ આપેલું હોય છે. જેમ આપણને અહીંયા આપણને કીધું જ નથી એટલે મેં બંને રીત લીધી છે. જ્યારે તમને કહેવામાં ન આવે ત્યારે તમારે પહેલી રીત મુજબ જ દાખલો ગણવાનો રહેશે. હવે કમિશનની ગણતરી માટે આપણે જોશું ઉદાહરણ નંબર 2. એસઆર કે એક પેઢીના ભાગીદાર છે. એનું મૂડીનું પ્રમાણ છે 3/2/1. ધ્યાન રાખજો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, મૂડીનું પ્રમાણ આપેલું છે. અને જ્યારે મૂડીનું પ્રમાણ આપેલું હોય અને નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો આપણે નફો નુકસાન સરખી હિસ્સે વેચવાનું છે. આને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર અંડરલાઈન કરી દઈશું. કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. પેઢીનો કુલ નફો 1,65,000 હોય તો આર ને કુલ કેટલી રકમ મળશે? તો સૌથી પહેલા તો આપણે આર નું કમિશન શોધશું. તો કમિશન કઈ રીતે આપવાનું છે? આપ્યા પહેલા કે પછી? તો આપ્યા પછી છે. આપ્યા બાદ એટલે આપ્યા પછી. તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. તો અહીંયા આપણને આવશે 110. ટકાવારી કેટલી છે આપણી? 10. તો અહીંયા 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. તો આપણો કમિશન આવશે 15,000. હવે આરને આમ કુલ કેટલી રકમ મળે એ શોધવાનું છે, ફક્ત કમિશન નહીં. તો આપ્યા બાદ વધતા નફા પર છે તો આપણે નફામાં કમિશનનો સમાવેશ થઈ ગયો છે એટલે આપણે પહેલા કમિશન નફામાંથી બાદ કરશું એટલે મળશે આપણને વેચણી પાત્ર નફો. તો વેચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. 1,65,000 માઇનસ 15,000. તો આપણો વેચણી પાત્ર નફો આવશે 1,50,000. હવે 1,50,000 માંથી આર ને કેટલા મળશે? તો કે 3 ભાગીદારો એસ આર કે. તો ત્રણેય વચ્ચે કઈ રીતે વેચાશે? સરખી હિસ્સે. તો આર ને મળતો નફો બરાબર 1,50,000 છેદમાં 3. તો આર ને કેટલો નફો મળશે? 50,000 રૂપિયા. હવે આપણને આર ને કુલ મળતી રકમ શોધવાનું. આર ને કુલ કેટલી રકમ મળે? તો કે નફો અને કમિશનનો સરવાળો. તો આર ને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો એનો છે 50,000, કમિશન એનું આવ્યું 15,000. તો આર ને કુલ 65,000. હવે જોઈએ આપણે જેએસપી નું નફા નુકસાનનું પ્રમાણ 6/2/3 છે. અહીંયા જુઓ તમને મૂડી પર વ્યાજ નથી આપેલું, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એટલે એ આપણે લેવાનું. મૂડી પર વ્યાજ હોય તો નહીં લેવાનું, તો નફો સરખી હિસ્સે વેચવાનો. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન ₹66,100 મળે છે. અહીંયા તમારે કમિશન નથી શોધવાનું એટલા માટે આપણો જે સૂત્ર છે એનો ઉપયોગ નહીં થાય.
અહીંયા તમારે વેચણી પાત્ર નફો શોધવો પડશે, કારણ કે આપણને નફો આપેલો નથી. ત્રણેય ભાગીદારના નફાની વેચણી કરો. હવે ભાગીદારનો નફો જ નથી આપેલો અને આપણે નફાની વેચણી કરવાની, પણ હિન્ટ આપેલું છે 10% અને કમિશન 6600 આપેલો છે. તો એના પરથી આપણે નફો શોધશું. તો એના માટે સૌથી પહેલા આપણે ત્રિરાશિ મૂકશું. ધારો કે કમિશન રૂપિયા 10% આપેલા છે. 10% હોય ત્યારે વેચણી પાત્ર નફો છે એ 100 રૂપિયા, તો કમિશન 6600 રૂપિયા હોય તો નફો કેટલો? ચોકડી ગુણાકાર કરશું તો 100 ગુણ્યા 6600 છેદમાં 10, એટલે આપણને નફો મળશે 66000, જે આપણો વેચણી પાત્ર નફો બનશે. હવે એ વેચણી પાત્ર નફાને આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે 6:2:3 ના પ્રમાણમાં વેચી દઈએ. તો નફાની વેચણી જે 66000 ગુણ્યા જેનું પ્રમાણ છે 6, ટોટલ 6, 7, 8, 9, 10 ને 11, તો છેદમાં 11, તો 6 ના છેદમાં 11, તો જેને મળશે 36000. એસ 66000 ગુણ્યા 2 ના છેદમાં 11, તો એસ ને મળશે 12000. જ્યારે પી 66000 ગુણ્યા 3 ના છેદમાં 11, તો પી નો નફો થશે 18000. આમ ત્રણેય ભાગીદાર વચ્ચે નફાની વેચણી થશે. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણને નફો આપેલો નથી. સૌથી પહેલા આપણે નફો શોધવા માટે ત્રિરાશિ મૂકવી પડે. ત્રિરાશિ દ્વારા નફો મળે અને નફા દ્વારા ત્રણેય ભાગીદાર વચ્ચે વેચણી થાય. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. શીલા, સુરભી, સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. મેનેજર સંકેતને, હવે ત્રણમાંથી એકેય મેનેજર નથી, મેનેજર બીજી જ વ્યક્તિ છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. સુરભીને નફામાંથી 7000 મળે છે. સંકેતના કમિશનની ગણતરી કરો અને કમિશન પહેલાનો નફો કરો. અહીંયા તમને નફો આપેલો જ નથી, પણ નફો શોધવા માટે એક જ વસ્તુ મળે છે આપણને, સુરભીનો નફો. એના દ્વારા આપણને નફો મળશે. તો પ્રમાણ કેટલું છે? 5:7:9, ટોટલ થશે 21. એમાં સુરભીનો ભાગ કયો? તો કે સેકન્ડ નંબર ઉપર 7 છે, તો સુરભીનો હિસ્સો થશે 7/21. એને નફો કેટલો મળે છે? 7000. તો સૌથી પહેલા વેચણી પાત્ર નફો શોધશું આપણે. સુરભીનો ભાગ 7/21 હોય ત્યારે નફો છે 1, જે આપણે ધારી લેવાનું છે. ધારો કે સુરભીનો ભાગ 7/21 હોય તો નફો બરાબર 1. તો સુરભીનો હિસ્સો 7000 હોય ત્યારે નફો કેટલો? ચોકડી ગુણાકાર કરતા 7000 ગુણ્યા 1 છેદમાં 7/21. નિયમ મુજબ છેદનો છેદ અંશ થઈ જાય, તો 7000 ગુણ્યા 21/7, 7 ઉડાડતા 21000 આપણને મળશે નફો. હવે નફા પર કમિશન કેટલા ટકા આપવાનું છે? 10%. તો નફો ગુણ્યા ટકા છેદમાં 100, તો 21000 ગુણ્યા 10 છેદમાં 100, તો કમિશન મળશે આપણને 2100 રૂપિયા. બીજું બી આપણને પૂછ્યું છે કમિશન પહેલાનો નફો. તો પહેલા કેટલો હોય? તો કે કમિશન અને નફો બંને પ્લસ કરો તો કમિશન પહેલાનો નફો મળી જાય આપણને. તો કમિશન પહેલાનો નફો બરાબર નફો વત્તા કમિશન. નફો આવ્યો આપણો 21000, કમિશન આવ્યું 2100 રૂપિયા, તો ટોટલ કમિશન પહેલાનો નફો થશે 23000. હવે અહીંયા થોડોક અલગ એક્ઝામ્પલ છે. આર, ડી અને કે એક પેઢીના ભાગીદારો છે. કેને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. આરને કેના હિસ્સાથી બમણો ભાગ મળે છે. જો પેઢીનો હિસ્સો 1,92,000 હોય તો દરેક ભાગીદારનો નફો શોધો. હવે બે જ હિન્ટ દ્વારા આપણે દાખલો ગણવાનો છે. ના તો આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. હા, નફા નુકસાનનું પ્રમાણ આપી દે તો આપણે સીધું જ 1,92,000 ને વેચી દઈએ એટલે આપણો એક્ઝામ્પલ થઈ જાય. પણ અહીંયા આપણે સૌથી પહેલા શોધવું પડશે નફા નુકસાનનું પ્રમાણ. તો આપણે પહેલા લખશું આર, ડી અને કે. જે હિન્ટ આપેલી છે એને આપણે એક્ઝામ્પલમાં મૂકશું. શું કીધું છે? કેને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, 5મો એટલે 1/5, તો આપણે કેની સામે લખીએ D/5. ડીને જે મળે એનો 5મો ભાગ. આરને કેના હિસ્સાથી બમણો. હવે કેને જે મળે છે એનાથી બમણો એટલે કેને મળે છે D/5 ગુણ્યા 2 એટલે કે ગુણ્યા 2 કરી દઈએ આપણે. હવે દિલીપને કંઈ પણ દિલીપ વિશે કંઈ પણ આપેલું નથી, તો જેના વિશે કંઈ પણ ન આપે એનો નફો આપણે ધારી લેવાનો, એનો ભાગ 1. તો ધારો કે ડીનો ભાગ કેટલો છે? 1. તો અહીંયા ડીનો મળી ગયો 1, તો કેનો શું થશે? તો કે D/5 એટલે 1/5. આરનો શું થશે? તો કે 1/5 ગુણ્યા 2, કારણ તો કે કે કરતા બમણો છે, તો 2 એટલે 2/5. તો એને અહીંયા આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખી દઈએ. તો આર, ડી, કે. આરનો છે 2/5, ડીનો છે 1 અને કેનો છે 1/5. હવે નફા નુકસાનનું પ્રમાણ તો સાચું ગણાય જ્યારે છેદ સરખા હોય. તો છેદ સરખા કરવા માટે આ બંનેના છેદમાં તો 5 છે,
ડીના છેદમાં કંઈ નથી તો આપણે 5 વડે ગુણવું પડે. છેદને ગુણો તો અંશને બી ગુણવું પડે. તો અંશને ગુણો તો 5 × 5 અને છેદમાં કંઈ નથી એટલે 5. તો ત્રણેયના છેદમાં હવે 5 થઈ ગયા તો છેદ નીકળી જશે. 2/5 અને 1 ટોટલ સરવાળો કરવો તો 5 ને 2 7 ને 8. તો પ્રમાણ મળી ગયું આપણને 2/5 1. હવે આપણો 1,92,000 છે એની વહેંચણી કરી દઈશું તો r 1,92,000 ગુણ્યા 2/8 તો r ને મળશે 48,000. d 1,92,000 ગુણ્યા 5/8 તો d ને મળશે 1,20,000 અને k 1,92,000 ગુણ્યા 1/8 તો k ને મળશે અહીંયા 24,000. આ કમિશન વાળા દાખલાની અંદર આપણે 5 એક્ઝામ્પલ સુધી કરવાનું હતું. હવે આપણે જોઈશું રીત નંબર 3.